વિજય રૂપાણીનો આ વિડીયો સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે પૂર્વ સીએમ વિજય રૂપાણી જેઓ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા તે સમયનો આ વિડીયો છે। કદાચ ત્યાં હાજર કોઈ વ્યક્તિ આ વિડીયો લીધો હોઈ શકે છે, કારણ કે જ્યારે આ પ્રકારની હાઈ પ્રોફાઇલ વ્યક્તિ હોય ત્યારે એમને જોતા હોય તો ઘણા લોકો તેને કેપ્ચર કરતા હોય છે અને તે સમયનો આ વિડીયો છે। કારણ કે અમે પહેલાં જ સવારથી જ્યારે અમારી પાસે એ ડિટેલ આવી ત્યારે જ અમે આપને જણાવ્યું હતું કે લંડન જતા સમયે એટલે તેમની ટિકિટ પણ અમે આપને બતાવી હતી, પેસેન્જર તરીકે એમનું નામ પણ બતાવ્યું હતું કે તેઓ આ પ્લેનમાં સવાર હતા અને સવાર ત્યારબાદ નું અપડેટ હજુ આપણી પાસે નથી આવ્યું, પરંતુ એક વિડીયો સામે આવ્યો છે। વિજય રૂપાણીનો એરપોર્ટ પરનો આ વિડીયો આપને અમે બતાવી રહ્યા છીએ, કારણ કે તેમના પત્ની પણ છેલ્લા લગભગ 6-1 મહિનાથી કે લાંબા સમયથી તેઓ લંડનમાં છે, તેમની પુત્રી ત્યાં છે, એ પ્રકારની પણ વિગતો સામે આવી હતી। તો સિવિલમાં મૃતદેહોનો ખડકલો થઈ ગયો છે। પીએમ રૂમમાં 189 એટલે કે લગભગ 190ની આસપાસ અત્યારે મૃતદેહો છે। ડીએનએની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે, કારણ કે કેટલી એવી બોડી છે જેને કદાચ ફેસ ટુ ફેસ તેને ઓળખવી મુશ્કેલ છે, માટે ડીએનએ કરવામાં આવી રહ્યો છે। પરિવારને પણ પહેલાથી જ મીડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું કે પરિવારજનો સુધી આ એક સંદેશ મોકલાવો, જેથી તેઓ અહીંયા તેમના સેમ્પલ આપે, ડીએનએ ટેસ્ટ કરાય અને પછી અમે ડેડ બોડીને અમે તેમને સુપરત કરી શકીએ। વિભુ આપણી સાથે જોડાઈ ગયા છે। જે વિભુ, મૃતદેહોનો ખડકલો થઈ ગયો છે, લગભગ 190 જેટલા મૃતદેહ અને ઓળખ કરવી સૌથી વધારે મુશ્કેલ થઈ ગઈ છે। સંધ્યા, જે રીતે દુર્ઘટના બની છે અને એ ઘટના જે રીતે બની હતી ત્યારે જ લાગી રહ્યું હતું કે તેમાંથી બચવા કોઈ મુશ્કેલ છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના છે। પીએમ કરવા જેવી તો કોઈ જ હાલત છે નહીં અત્યારે, એટલા માટે ડાયરેક્ટ ટ્રોમા સેન્ટર છે ત્યાં ડેડ બોડી છે તે લાવવામાં આવી રહી છે અને ડેડ બોડીનું સીધું જ હવે ડીએનએ ટેસ્ટ થશે, કારણ કે હાલત જ એવી છે કે કોઈ પણ વ્યક્તિનું પીએમ થઈ શકે એમ તેમ નથી। ડીએનએ ઉપરથી જ ખ્યાલ આવશે કે કોણ છે। એ પેલા દ્રશ્યો પહેલાં પણ હું આપને આ પરિવાર સાથે મળાવીશ કે જેની દીકરી અને જમાઈ છે એ લંડન અને એની ફ્લાઇટ હતી। બેન, તમારા દીકરી હતી ને? ભત્રીજી કોઈ છે? હું કોઈ છું। ક્યાંના હતા રહેવાસી? અહીંયા ગાંઠોડિયા, અમદાવાદ। અત્યારે કોઈ મેસેજ છે? પૂછ્યું અંદર છે ને ડીએનએ કરવા માટે લઈ ગયા। ડીએનએ કરવા માટે એટલે બોડી તો ઓળખાતી જ નથી, એટલે ડીએન કરવા માટે લઈ ગયા છે અત્યારે। હાલ જ એવા મેસેજ આપ્યા। તો કેટલા વાગે નીકળ્યા હતા? તમને મળ્યા હતા છેલ્લે ક્યારે? અમને તો ના, અમે મળ્યા જ નથી। એરપોર્ટેથી નીકળી ગયા હતા અમે, પછી ઘરે જતા રહ્યા બધા, અને એના પછી આ તો સમાચાર મળ્યા 3 વાગે કે આવી દુર્ઘટના બની। તો અત્યારે આ પરિવાર છે તે રડી રહ્યો છે। ભાઈ, તમને શું થતા હતા? બેન, મારા બેન હતા, મામાને। કેટલા વાગે નીકળ્યા? એ લંડન જતા હતા એ પહેલા કોઈ વાતચીત થઈ? નહીં, કોઈ વાતચીત। તો આ તમને કેટલા વાગે મેસેજ મળ્યા છે? ટીવીમાં આવ્યું અને ફોન ઉપર જોયું ત્યારે ખબર પડી। તો અત્યારે તમે જ્યારે પહોંચ્યા છો તમારે અહીંયા ડૉક્ટર જોડે કોઈ વાતચીત થઈ છે? નહીં, નથી બરાબર। અમે હજી આવ્યા જ છીએ જશું। વિભુ, એ બેનને પૂછો કે શું એ યાદો કયા પ્રકારની છે એમની સાથે? મિલ, ખાસ કરીને એ બેન અને જે તમારા જમાઈ બંને અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, તો એ લંડનમાં જ રહેતા હતા? એમની સાથે જ રહેતા હતા। શ્રીમંત માટે આવ્યા હતા ઘરે। એટલે કોનું શ્રીમંત હતું? અમારા ભત્રીજી। એટલે અત્યારે એ બેન જે હતા એનું શ્રીમંત હતું? હા, એમનું જ હતું। શ્રીમંત પૂરું થઈ ગયું? 5-6 શ્રીમંત હતો એનું, અને પછી આ રિટર્ન 11 તારીખે લંડન જતા હતા। અચ્છા, તો એની યાદો કેવી રહી છે? યાદો તો મારી ભાઈની એકની એક જ હતી। તો અત્યારે આ બેન જોઈ શકો છો કે ભાવુક થઈ ગયા। ભાઈ નથી, એના પપ્પા નથી, અને એકની એક દીકરી હતી, અને આવી દુર્ઘટના બની। એકને એક દીકરી હતી। વિભુ, એ પ્રસંગ છેલ્લો ઉજવ્યો છે, ઘરનો મોટો પ્રસંગ હતો। એ પ્રસંગમાં કઈ રીતે વાતચીત તેમની થઈ હતી? એ યાદોને એ કદાચ એ બેન કદાચ જો કહી શકે, એ યાદો, છેલ્લી યાદો કયા પ્રકારની એમની હતી? પ્રસંગમાં કઈ રીતે રહ્યા એ લોકો? અત્યારે સંધ્યા, જે રીતે એનો પરિવાર અત્યારે ભાવુક છે, રડી રહ્યો છે। અંકલ, તમે શ્રીમંતમાં ગયા હતા? હા, ગયા હતા। તમે ગયા હતા કોઈ શ્રીમંતમાં? અમે જઈ નહોતા શક્યા। 5 તારીખે હતું, 12 તારીખે આજની ફ્લાઇટ હતી। લંડનથી એ લોકો ફક્ત અઠવાડિયા માટે જ આવ્યા હતા અને આ અકસ્માત થયો।
એની યાદો, એની સાથેની વાતો કોઈ અંકલ પ્લીઝ. આ ઘટના છે એવી બની છે કે બધા અત્યારે આંખો નમ છે, આખા ગુજરાતની આંખો નમ છે કે એક શ્રીમંત સદ્યા જે શ્રીમંતનો પ્રસંગ હોય છે, એક આશા, એક અપેક્ષા કે ત્યાં નવું મહેમાન આવવાની તૈયારીઓ ચાલતી હોય છે. અને જે અંકલે કીધું છે કે એ દીકરી જે હતી એ દીકરીનું શ્રીમંત હતું અને એ શ્રીમંત કરવા માટે જ 8 દિવસથી લંડનથી અમદાવાદ આવ્યા હતા અને પાછા એ શ્રીમંતનો પ્રસંગ પૂરો કરી અને એ પરત જઈ રહ્યા હતા ને આ ઘટના મળી. એટલે એમને જેમ કીધું કે એમના પપ્પા પણ નથી, એનો ભાઈ પણ નથી, એકને એક આ દીકરી હતી અને આ દીકરી અને જમાઈ બને એક હરખભરો પ્રસંગ પૂર્ણ કરી અને જતા હતા. નવા મહેમાન એટલે કે નવું સંતાન આવે એની તૈયારીઓ કરી રહ્યા હતા અને એવા સંજોગો સમજી શકાય છે કે એક ખૂબ જ ગંભીર નવા મહેમાનને આવકારવા માટેની આ તૈયારીઓ હતી, પરંતુ એ આવકારવા માટે એ સભ્યો જ હવે નથી રહ્યા અને એ દુઃખ, એ દર્દ, એ પીડા, એ સમય, એ સંજોગ કયા પ્રકારનો છે એ અમારા સહયોગી જે આપ ગ્રાઉન્ડ ઉપર છે એની આંખો પણ જ્યારે નમ થઈ ગઈ છે, એ આંખો ભીની થઈ ગઈ છે. કોઈનું દર્દ જોઈને અમારા સહયોગી પણ રડી પડ્યા છે, કારણ કે કોઈ એ એક્સપ્રેશન્સ એ કઈ રીતે પોતાની જાતને સમજાવી શકે. કોઈ